હેલો મિત્રો, અત્યારે કેનેડા તરફથી એક સારી અપડેટ અમારી પાસે આવી છે, જે બહુ સારા સમાચાર કહી શકું છું તમારા માટે. જે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર જે માર્ક મિલર છે, એમના તરફથી બહુ જ સરસ સ્ટેટમેન્ટ આવી રહ્યું છે. જ્યારે બી પ્રોવિન્સ ઇમિગ્રેશન ઓફિસર સાથે એમની મિટિંગ્સ ચાલતી હતી, ત્યારે એમના તરફથી એક બહુ સારું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે જે કેનેડા લગભગ જાન્યુઆરી 2022થી અબ્રોડથી આવવાવાળા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, વર્કર્સ, આ લોકોને કેપ કરવાના પ્લાનિંગ કરી રહ્યું છે કેનેડા. ત્યારે એમાં એક સવાલ એવો બી આવેલો છે વચ્ચે કે ટેમ્પરરી રેસિડન્સને બી કેપિંગ કરીએ. જે અબ્રોડથી આવવાવાળા ઇન્ટરનેશનલ જે વર્કર્સ છે, ટેમ્પરરી વર્કર્સ, એમનો જે રેશિયો 6.5 છે એને 5% સુધી નીચે લાવવાની ટ્રાય કેનેડા કરી રહ્યું છે. આ સંદર્ભ માટે એ લોકોની એક મિટિંગ યોજાઈ હતી, જે મિટિંગની અંદર બધા પ્રોવિન્સના ઇમિગ્રેશન મિનિસ્ટરો સાથે આખા ફેડરલ ગવર્મેન્ટ, કેનેડિયન ગવર્મેન્ટના ઇમિગ્રેશન ઓફિસર માર્ક મિલર જે હાજર હતા. ત્યારે માર્ક મિલરે પોતાના એક સજેશન માટે એક સ્ટેટમેન્ટ આપ્યું. જે સ્ટેટમેન્ટ હતું કે જો તમારે આ ટેમ્પરરી રેસિડન્સને કેપ કરીને બી ઇકોનોમી કન્ટિન્યુ સપોર્ટેબલ રાખવી છે, તો એનો એક સૌથી સરળ અને સારો ઉપાય એવો હોય છે કે જ્યારે કેનેડામાં જે બી લોકો છે અત્યારે, જે સ્ટડી પર છે, વર્ક પર છે, ટેમ્પરરી રેસિડન્સ તરીકે છે, એ લોકોને પીઆર ઇસ્યુ કરવા. જેનો એક મતલબ એવો બી થાય છે કે બધાને પીઆર ઇઝીલી કરવાની ટ્રાય કરવામાં આવશે જે લોકો કેનેડામાં છે. જો બધું જ પોઝિટિવ રહ્યું અને બધા જ એક્સેપ્ટેબલ વાત રહી એની અંદર, તો તમારા માટે એક ગુડ ન્યૂઝ એ થશે કે જે લોકો બી કેનેડા ગયા છે ઓર સ્ટડી માટે જઈ રહ્યા છે, એ લોકોને પીઆર ઇઝી મળશે. માર્ક મિલરની વાતમાં બી આ જ વાત હતી કે એમનું એક સજેશન એ રીતનું હતું બધાની સામે કે તમારા સ્ટેટમાં, તમારા પ્રોવિન્સની અંદર જે બી ટેમ્પરરી રેસિડન્સ છે, યા તો જે સ્ટડી પર આવેલા વ્યક્તિઓ છે, આ લોકોએ તમારા સ્ટેટની સાથે લગભગ બહુ લાંબો સમય કાઢી ચૂક્યા છે. તેથી એ કેવા થયા છે કે ત્યાંના વાતાવરણને અનુકૂળ થઈ ચૂકેલા છે. જે લોકો અત્યારે એવી પોઝિશન પર છે કે જેમણે કેનેડાના હાઉસિંગ ક્રાઇસિસ બી એક્સેપ્ટ કરી લીધા છે, જોબ માર્કેટમાં બી જે પ્રોબ્લેમ્સ હતા એ બી એક્સેપ્ટ કર્યા છે, અને એ બધી જ વસ્તુ એમને ફેસ કરી છે, તો એમને પૂરો હક બને છે કે કેનેડા એમને પોતાના સિટીઝન તરીકે યા પોતાના પરમેનન્ટ રેસિડન્સ તરીકે એમને આવકાર્ય કરે. અને ત્યારબાદ કેનેડિયન ગવર્મેન્ટ જો એમને પીઆર આપે છે, તો એ લોકો એમના જે બી સિટીઝન્સ રૂલ્સ છે 3 યર્સ યા 4 યર્સ, ત્યારબાદ એ પોતે કેનેડાના સિટીઝન થાય અને કેનેડિયન ગવર્મેન્ટને બી ઇકોનોમી માટે એમના સિટીઝનનો બેનિફિટ મળી શકે એમ છે. અને આમાં લગભગ બધા જ પ્રોવિન્સ હતા, એમના જે ઇમિગ્રેશન ઓફિસર હતા એ એવી રીતે હતા કે એ પોઝિટિવ હતા, વન ટાઈપ ઓફ કે આ આઈડિયાઝ માટે એ લોકો બી વિચારી રહ્યા. એક થોડા સમય પહેલાં જ તે મેનિટોબાની અંદર જ્યારે 6,700 લોકો જેમની વર્ક પરમિટ હતી એ પૂરી થવાની હતી, યા તો 45 ડેઝમાં કમ્પ્લીટ થવાની હતી, યા પૂરી થઈ ગઈ હતી, બટ એમનું હજી પીઆર માટે કોઈ ડિસિઝન આવ્યું નહોતું, પીઆર ફાઇલ લાગેલી હતી. એ લોકો પ્રોટેસ્ટ માટે જ્યારે રોડ પર ઉતર્યા હતા, ત્યારે મેનિટોબાના જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે, એમણે એક લેટર લખ્યો હતો ફેડરલ ગવર્મેન્ટના ઇમિગ્રેશન ઓફિસર માર્ક મિલરને કે અમને અમારા આ સ્ટુડન્ટો જે છે એ અમારી એક મેન પાવર એસેટ કહેવાય મેનિટોબા માટે, તો તમે એમને એક્સટેન્શન કરી આપો. અને એના રિપ્લાયની અંદર માર્ક મિલરે એમની 2 વર્ષની વર્ક પરમિટ અપ્રૂવ કરી આપી હતી. જે બહુ જ સારી ગુડ ન્યૂઝ હતી કે માર્ક મિલરે એમને 2 વર્ષનું એક્સ્ટ્રા વર્ક પરમિટ જે છે એ ઇસ્યુ કરી આપ્યા. એ લોકો માટે બી, જે લોકો મેનિટોબામાં છે, 6,700 લોકો માટે આ બહુ સારા ગુડ ન્યૂઝ હતા, બહુ સારી વાત કહેવાય. જેને હવે 2 વર્ષની અંદર મેનિટોબા જો સ્પોન્સરશિપ આપશે, તો એ લોકો બી પીઆર માટે એલિજિબલ થઈ જશે અને પીઆર લઈ બી શકશે. તો આ એક ગુડ ન્યૂઝ છે જે આજના દિવસ માટે હું તમને કહું. અને આ જ મિટિંગની અંદર એક બીજી વાત બી ડિસ્કશન કરવામાં આવેલી હતી, જેની અંદર હું તમને કહું, પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટની જે વાત થઈ રહી છે, પીજીપીએ જે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી પૂરી થયા પછી જે વર્ક પરમિટ મળતી હોય છે સ્ટુડન્ટ્સોને, જેમાં એક ઓલરેડી પિટિશન કરેલી છે મેમ્બર ઓફ પાર્લામેન્ટે કે જેની અંદર 2 વર્ષથી વધારે કોર્સ લેવાવાળા વ્યક્તિઓ સ્ટડી પૂરું કર્યા પછી એમને જે વર્ક પરમિટ મળે છે, જો વધારી દેવામાં આવે તો એમને એમના બેનિફિટ્સ મળી શકે છે. એના માટેનો એક ડિટેલ વિડીયો હું આના પછી રિલીઝ કરીશ. જો તમે ચેનલ નોટિફિકેશન ઓન રાખ્યો હશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખ્યો કે તમને નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. તમારા કોઈ બી સવાલો કે ક્વેશ્ચન્સ હોય કોમેન્ટમાં તમે અમને પૂછી શકો છો.
અને અમારી ક્યારે બી હેલ્પની જરૂર અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.